રાજકોટ જિલ્લાના જેતપુરના નંદાણીયા નગર વિસ્તારમાં ખેતરમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ વિસ્તારમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આ આગ ભભૂકી ઉઠી હતી। માહિતી મુજબ ઉપરથી પસાર થતા વીજ વાયરમાંથી ખારા થતા જીવંત તાર જમીન પર પડ્યો હતો, જેના કારણે ખેતરમાં આગ લાગી હતી। આગમાં નીલગીરીના પાંદડા અને લાકડા બળીને ખાખ થઈ ગયા હતા અને ખેતરનો મોટો ભાગ બળી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે। આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ઝડપી કામગીરી હાથ ધરાતા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું। મારું નામ ગોસ્વામી જિગ્નેશ। નંદાણીયા નગરમાં આગ લાગેલી છે। ઉપરથી તાર પડતા નીલગીરીના પાંદડા તથા અડધું ખેતર બળી ગયેલું છે અને તાત્કાલિક રૂપે અમે આગને પર કાબુ આવી લીધો છે। સાહેબ, મારું નામ છે સુરેશભાઈ શામજીભાઈ નંદાણીયા જેતપુર। અમે મારા ખેતરમાં પાણી પીવડાવતા હતા અને ખેતરેથી મારા કૂવામાં જોરદાર અવાજ મને સંભળાણો અને જ્યાં હું ખેતરેથી કૂવામાં પૂગ્યો ત્યાં ધુવાળા નીકળી ગયા। મેં અંદર જઈને જોયું રૂમમાં તો મારી મોટર, મારું વાયર, મારું ફ્યુઝ, મારું ટાટર બધું બળી ગયું અને ખેતરેથી થોડોક આગળથી જોયું તો આ તારમાં તીખારા થતા હતા અને તાર જમીન ઉપર પડ્યા છે અને આ અમારા બાજુવાળાનું તમે જોઈ શકો છો, આ બધું બળી ગયું। અમારે બહુ નુકસાન છે। હવે હું એક તો મજૂર માણસ, 250 રૂપિયામાં દવા છાંટવા જતો, મજૂરી કરતો। શેઠ મને આવીને એમ કે મોટર બહાર નાખી, મારે શું જવાબ દેવો? મને એમ કે તે ધ્યાન નથી દીધું, બરોબર? એટલે મારે આ મોટરના ની પૈસા કેની પાસે લેવા જવાના? કેના કારણે બળી ગયું? આ શોર્ટ સર્કિટ થયો ને, કુવામાંથી અવાજ આવ્યો, ધડાકો થયો એને કારણે, બીજું શું હોય? તાર ક્યાં પડ્યા? તાર આ બધા જુઓ, તમે આવીને જુઓ, તમને હાલો બતાવું। હા, મારા ભેગા આયલા એટલે તમને રસ્તે રસ્તે બતાવું તાર પડ્યા છે। કેટલું નુકસાન કેટલું થયું છે? નુકસાન મારે 25,000 ની મોટર નો સેટ અને આગ લાગી એમાં? આ આગ લાગી તો આ ખેતર વાળાને જોવા, બધા લાકડા બળી ગયા, ટૂંકું થઈ ગયું બધું। તમારી શું માંગ છે? મારી માંગ છે તો આ અમને મજૂર માણસ કોણ દે? આપનું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો। નમસ્કાર।